હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ફાઇન. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 2 એનો સ્વાધ્યાય 2.3 કમ્પ્લીટ કરીશું. ઓકે, તો અમારી સાથે જોડાયેલા રહેજો. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સ્વાધ્યાય 2.3 શોધો. પહેલો દાખલો બધાનું ધ્યાન અહીંયા આ પ્રશ્ન. ઓકે, હવે આ ભાગાકારનો 2.3 શું ભાગાકાર? હવે આપણે 12 ઇમના ઇમ રાખવાના. આ પહેલું પદ ઇમના ઇમ ભાગ્યાનું ફરજિયાત ગુણ્યા કરવાનું, એવો નિયમ. ભાગ્યાનું ગુણ્યા કરો એટલે વ્યસ્ત થઈ જાય. 4 ઉપર 3 નીચે એને વ્યસ્ત કહેવાય. હવે 3 વડે 12 ભાગવાના. ઉપર અને નીચે હોય એને ભાગાકાર થાય. ખ્યાલ આવે? પહેલું કામ ભાગ્યાનું ગુણ્યા કરવાનું, ભાગ્યાનું ગુણ્યા એટલે 4 અને એ ઉપર જાય. 3 જો હવે આ ઉપર આ નીચે એને ઉડતું હોય તો ઉડાડવાનું. તો 12 કેટલાય ભાગવાનું? 3 વડે. 3 ચોક કેટલો જવાબ આવ્યો? 4. તો 3 ચોક 12 થયો. હવે બાજુ ગુણી દો. 4 ચોક તો પૂરો થઈ ગયો. બોલો, આવડી ગયો? તો બધા આ ટાઈપના દાખલાઓ તો ચાલુ કરી દો. ચોપડી હોય તો ચાલુ કરો. ચલો, પહેલો પૂરો લખી દો જલ્દીથી. હવે બીજો પહેલો પૂરો લખી દો. ચલો બીજો ગણીએ. બીજાનો પ્રશ્ન લખો. 14 ભાગ્યા 65 લખ્યું. સાહેબ ઉડતું ના હોય તો ધ્યાન આપો. શું કરવું? 14 ઇમના ઇમ લખ્યા. ભાગ્યાનું ફરજિયાત થાય ગુણ્યા કરવાનું જ, ફરજિયાત કરવાનું એટલે વ્યસ્ત થઈ જાય. 6 ઉપર 5 નીચે. હવે આપણને ખબર ઉડતું નહીં તો એક લાઈન દોરીને અંશ ગુણી દો. 14 ગુણ્યા 6 ને નીચે 5. ઘડીઓ બોલો, ઉડતું નહીં. 14 છક 84 નીચે 5. ઉપર મોટી નીચે નાની. મિશ્ર કરો. 16 પંચું બોલો 80 થાય. 16 પંચું 80. 80 4. હવે ના ભાવે તો અહીંયા જુઓ 84 ને આપણે પહોંચે ભાવવાનું. પહોંચે કા 5. 8માંથી 5 જાય તો 3 4 ઉધારો. 5 6 30. પછી તો 35 વધી જાય. બરોબર? 5 6 30. પછી તો 35 4માં જેવું જાય છે. હવે 16 આટલા લો. 5 લઈ જાઓ નીચે અને 4 પૂરો થઈ ગયો. લખી દો બીજો. ચલો આ રીતે ત્રીજો ગણો. કમોન. ત્રીજો પ્રશ્ન લખો. 8 ભાગ્યા 7/3. 8 ભાગ્યા 7/3. આમાં પણ ઉડતું નહીં. સેમ બીજાના જેમ ત્રીજો ગણી દો. સેમ બીજાના જેમ ત્રીજો ગણી દો. ઉડતું નહીં. ચાલુ રાખો બકા. કાલથી ટાઈમ બદલીએ આપણે તમારો. સવારે 8 થી 9. ઓકે, કાલથી સવારે 8 થી 9 આવવાનો. હો, સવારનો ટાઈમ તમારો 8 થી 9. મજા આવી ને? સવારે 8 થી 9 કાલથી ટાઈમ. હો, યાદ રાખો. મેસેજ કરી દો હું તમને. 8 થી 9 કાલથી. હવે એરિયો સવારનો એરિયો ટાઈમ રહેશે. મસ્ત ટાઈમ. ચલો 8 ઇમના ઇમ ભાગ્યાનું થશે. ભાગ્યાનું ફરજિયાત ગુણ્યા થાય. 3 ઉપર 7 નીચે. ભાગ્યાનું ફરજિયાત ગુણ્યા થાય. 3 ઉપર 7 નીચે. હવે ઉડતું નહીં તો શું કરવાનું? હા, 8 ગુણ્યા 3 કરવાનું. નીચે 7 ગુણી દો. 8 તરી 24. 24 નીચે 7. 7 એકાનો ઘડિયો બોલો. 7 તરી 21. 21માં 3 ઉમેરો. 22 23 24. પૂરો લખી દો જલ્દીથી. વેલ ડન. ચલો જલ્દી કરું છું. ચલો લખાયું 3. આવડી જાય બકા. આગળ વધીશું. બાકી એ તો પૂરો બોલો. પૂરો. ઓકે, ચોથો આવી ગયો. ચોથો દાખલો.
ઓકે, ચોથાનો પ્રશ્ન લખો. 3/2.1 અને આ બાજુ અહીંયા પાંચમાને પણ પ્રશ્ન ઉતારી દઈએ. 5/3.47 3/2.1 5/3.47 ઉભા રહો. 6 દાખલા ને 1 2 3 4 5 6 ચોથો આ રહ્યો. ચોપડી લઈને આવવાનું રાખો ભાઈ. 4 આ રહ્યો ચોથો, પછી 5મો આ રહ્યો. 4/8 3/2.1 5/3.47 ઓકે. હવે ધ્યાન આપજો. રેડી? ધ્યાન આપો. અહીંયા આ 3 દાખલા આપણે ગણીએ. અહીંયા નજર રાખો. સૌથી પહેલા આ પહેલું પદ એમના એમ લખી દો 4. સૌથી પહેલા 4 એમના એમ. ભાગ્યાનું ગુણ્યા કરી દેવાનું ફરજિયાત. એટલે આ વ્યસ્ત થઈ ગયા. નીચેની રકમ ઉપર જતી રહે. 8 નીચે. ઓકે. હવે આ 2 ઉડ, આ 2 ઉડ, તો આ તમારે આ રીતે ઉડાડવાનું. 4 ને તો 4 1 4 લખી દેવાનું, અને 8 ને 4 2 8 લખી દે. એટલે તમને સહેલું પડે. 4 1 4 4 2 4 4 શું વધ્યું બોલો? 1/3. નીચે શું વધ્યા? તમારી રીતે ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ ઉડાડી દો. 3 1 નીચે 2 મિશ્ર કરી દો. ઉપર મોટી નીચે નાની. અશુદ્ધ અપૂર્ણાંક તો મિશ્ર અપૂર્ણાંક. 2 1 2 ને 1. તકલીફ હોય તો બોલો. ઉડાડવાનું, ભાગ પાડીને ઉડાડો તો સહેલું પડશે. બાજુનો બોલો દાખલો. 3 એમના એમ. હવે ભાગ્યાલ એક વખત એમના એમ રાખો. કેમ? કે આ મિશ્રનું અશુદ્ધ કરવું પડશે ને. પહેલું મિશ્રનું અશુદ્ધ કરો, પછી ભાગ્યાનું ગુણ્યા કરવાનું. હા બોલો. 3 2 6 ને 1 7. 7 અત્યારે લખ્યું. હવે આપણે 3 એમના એમ. ભાગ્યાનું ગુણ્યા કરવાને. હવે વ્યસ્ત કરો. 3 ઉપર 7 નીચે. હવે ઉડતું નહીં, દેખાય છે ઉડતું નહીં. તો હા, એક લાઈન દોરીને ગુણી દો. 3 ગુણ્યા 3 કરી દો. નીચે 7. ઘડીઓ બોલો. 3 ધરી 9 નીચે 7. ચલો 7 1 ઘડીઓ બોલો. 7 1 7 ને 2 9. ઓકે. કાલથી સવારનો ટાઈમ 8 થી 9 નો યાદ રાખજો. હવે સવારનો 8 થી 9. ઓકે. મેસેજ કરી દો, વોટ્સઅપ કરી દો. ઓકે. ટેન્શન નહીં, વોટ્સઅપ કરી દો. ભૂલી જાઓ તો વોટ્સઅપ જોશો એટલે યાદ આવી જશે. હા, કાલથી હવે 8 થી 9 આવવાનું. કાલ પરમદાર ચોથો તો 8 થી 9. ચલો રેગ્યુલર ટાઈમે તમારે હીરો થશે. 8 થી 9 એવું થશે. કહો તો 8:30 થી 9:30 એવો રેગ્યુલર ટાઈમ. મસ્ત ટાઈમ જ સવારનો. સવારે ભણવાની મજા આવે. ચલો ભાગ્યા એમના એમ રાખો. હવે ઘડીઓ બોલો. 7 તારી 21 21 4 25 પોચ એમના એમ. ભાગ્યાનું ફરજિયાત 7 ઉપર 25 નીચે. આટલું કરી દો. હવે જો પોચે ઓના જેમ ઉડાડવો તો ઓના જેમ ઉડાડો તો ડાયરેક્ટ ઉડાડો. આ પોચ ને પોચે થઈ જાય એવું તો પોચ ચેકીને પોચ એકા પોચ આવું લખાય. અને 25 ચેકીને પોચે હવે ઉડાડો. આ પોચ શું વધ્યું? 1/7 નીચે શું વધ્યા? પોચ. 7 1 7 નીચે પોચ. મિશ્ર કરો. પોચ 1 પોચ, એમાં 2 ઉમેરો 6 7. લખી દો. આવડી ગયા? શાંતિથી લખી દો. પછી દાખલા નંબર 2, પ્રશ્ન નંબર 2 ની સૂચના લખો.
ચલો પૂરું. તો લખી દો પ્રશ્ન 2 ની સૂચના લખી દો. ઓકે, પ્રશ્ન 2 ની સૂચના જેને બાકી એ જલ્દીથી લખો. લખાઈ ગયું? ઓકે, ચલો હવે પ્રશ્ન 2 માં જઈએ, જે એક્ઝામમાં પૂછાય ભાઈ. હો ભાઈ, પ્રશ્ન 2. ચલો પ્રશ્ન 2 માં જઈએ વિદ્યાર્થીઓ, જે એક્ઝામમાં પૂછાયા. સૂચના વ્યવસ્થિત વાંચજો. નીચે આપેલ દરેક ભાઈ ગ્રામર લાઈ કાઢજો. ઓકે, બાલ આનંદ ગ્રામર ભાગ 1 લાઈ કાઢજો. બાલ આનંદ ઇંગ્લિશ ગ્રામર ભાગ 1. ચલો, નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. શું શોધવાનો ભાઈ? વ્યસ્ત શોધો. પછી શું કહે? મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું કયા સ્વરૂપમાં? શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. તો હવે અહીંયા પહેલું નંબર 1 શરૂ કરીએ. શું કે? નીચે આપેલ દરેક પૂર્ણાંકનો વ્યસ્ત શોધવાનો. શું શોધવાનો? અને મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક કે પૂર્ણ સંખ્યા એવું લખવાનું. તો પહેલી સંખ્યા 3/7. શું હોય બોલો? હું એક શીખવાડું, તમે જાતે આવડી જશે, બાકીના 7 દાખલાઓ. બરોબર? રેડી? હવે એકદમ ધ્યાન આપો. સૌથી પહેલાં આપણે શું શીખવાનું? વ્યસ્ત એટલે ઉપર નીચે. શું કરવાનું? નીચે આપેલ દરેક અપૂર્ણાંક, તો અપૂર્ણાંક કહેવાય. અંશ છેદ હોય એને શું બોલાય? અપૂર્ણાંક. નીચે આપેલ દરેક અપૂર્ણાંક એને શું લખવાનું? વ્યસ્ત. એટલે એવું લખવાનું ઉપર. હવે જે જવાબ આવે ને મેળવેલ વ્યસ્ત, એટલે તમે આ જે વ્યસ્ત શોધ્યો ને એ મેળવેલ વ્યસ્ત કેવો હોય? મતલબ શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક કે પૂર્ણ સંખ્યા? સાહેબ શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? સાહેબ શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? શુદ્ધ અપૂર્ણાંકમાં કેવું હોય? અંશ અને છેદ. ઉપરની સંખ્યાને અંશ કહેવાય, નીચેની સંખ્યાને છેદ. શુદ્ધ અપૂર્ણાંકમાં જે અંશ હોય એ નાનો હોય અને છેદ હોય તો ઉપરની સંખ્યા નાની હોય, નીચેની સંખ્યા મોટી હોય તો એનું કહેવાય શુદ્ધ અપૂર્ણાંક. ચલો એના પછી વિચારો. બીજું શું કીધું? અશુદ્ધ. હા, એમાં ઊંધું કરી દેવાનું. હા, અશુદ્ધ અપૂર્ણાંકમાં ઊંધું. અંશ અને જે અંશ એ કેવો થઈ જાય? અંશ મોટો અને છેદ એ શું કહેવાય? હવે શું કહેવાય? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. 0, 1, 2, 3, 4, 5 અનંત. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાય? જે 0 થી અનંત. 1, 2, 3, 4, 5. તો આમાં વર્ગીકરણ કરવાનું ફાવશે. તો પહેલું વ્યસ્ત શોધવાનું. વ્યસ્તનો તમે જે જવાબ લાવે ને મેળવેલ વ્યસ્ત એનું વર્ગીકરણ કરવાના. જોઈ લો તમે, બસ એક શીખી લો પછી તમને બધા આવડી જશે. આ સમજાય એના ઉપરથી મોસ્ટલી તમને ખબર પડી ગઈ છે. હવે તકો અહીંયા પહેલું કઈ રકમ? 3/7. એનું લખવાનું વ્યસ્ત. તો લખીએ 3/7 વ્યસ્ત. 7 ઉપર. વ્યસ્ત એટલે બકા ઉપર નીચે કરવાનું. 7 ઉપર અને 3 નીચે છે. ચલો આટલું થઈ ગયું. 3/7 વ્યસ્ત 7 ઉપર અને 3 નીચે. હવે શું કે? મેળવેલ વ્યસ્ત એટલે આ જે જવાબ એ એનું વર્ગીકરણ. હા, તો ઉપર મોટી, નીચે ઉપર 7 કેવા કહેવાય? મોટા. 3 કેવા કહેવાય? નાના. તો બોલો શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. શું લખી દેવાનું? 7/3 આર્યું લખવાનું. આ જે જવાબ લાવે ને વ્યસ્ત એ કેવો હોય બોલો? અશુદ્ધ અપૂર્ણાંક છે. શું છે? કેમ કે ઉપર મોટી, નીચે. બસ આ રીતે બધા લખી દો.
તો ઉપરની સંખ્યા મોટી હોય નીચેની સંખ્યા નાની હોય એટલે અશુદ્ધ અપૂર્ણાંક લખી દેવાનું. તો બાકીના તમને આવડી ગયા છે, સમજી ગયા છો, તો જલ્દીથી લખવાનું ચાલુ રાખો. ચલો હવે બીજો ઝડપ રાખજો, લખવાની ઝડપ રાખજો. 5 અષ્ટમાંશ. ચલો એના એ પદ્ધતિથી ચાલુ જ રાખો. 5 અષ્ટમાંશનું શું લખવાનો બકા? વ્યાસ. એટલે 8 ઉપર 5 નીચે છે, બરાબર? ડન. હવે આના ફરીથી હોય લખો 8 પંચમાંશ. ઉપર મોટી નીચે નાની એટલે અશુદ્ધ લખી દો. એ અશુદ્ધ અપૂર્ણાંક છે. ચલો બીજો પૂરો લખો. ત્રીજો ચાલુ રાખો. 9 સતમાંશ. કયો? 9 સતમાંશ. શું લખવાનું? 9 સતમાંશનો વ્યસ્ત. 7 ઉપર 9 નીચે છે. હવે આપણે 7 ઉપર 9 નીચે, ઉપર નાની નીચે મોટી, તો એ શું શીખવાડી દઉં? શુદ્ધ અપૂર્ણાંક. શું કહેવાય? વેરી ગુડ. શુદ્ધ અપૂર્ણાંક છે. લખી દો. આવડી ગયું કમ્પ્લીટ. હવે દાખલા નંબર 3 ને ભાઈ, એ દાખલા નંબર 1 શીખ્યા એના જેવો જ છે. કરી દો. દાખલા નંબર 1 શોધો શીખ્યા ને આપણે, બસ એ રીતે દાખલા નંબર 3 શોધો જ છે. હા, દાખલા નંબર 1માં હું કર્યું હતું? ભાગ્યાનું ગુણ્યા કરીને વ્યસ્ત. બસ એ જ. ભાગ્યા હોય ને એ કામ પહેલાં શું કરવાનું ખબર? મિશ્ર હોય ને એનું અશુદ્ધ કરવું પડે, પછી વ્યસ્ત કરવાનો. મિશ્રનું ધ્યાન રાખવાનું. ચલો આ 3 પૂરા કરો જલ્દીથી. ચોથો ચાલુ કરું. ટોટલ 7 ચાલુ રાખો. લખી દો. આ 3 પૂરા કરો. હવે તમને સમજાઈ જ ગયું છે. ઉપર નાની નીચે મોટી શુદ્ધ લખી દેવાનું. શું લખી દેવાનું? શુદ્ધ. લખાયું બકા? દરેક વિદ્યાર્થીને લખાયું? ઝડપ રાખો બકા. હવે તો તમને આવડી ગયું છે. ખાલી ઉપર નીચે કરવાનું હોય, પછી ચેક કરવાનું કે ઉપર નાની કે ઉપર મોટી. ભાગ્યાનું ગુણ્યા કરો ને એટલે વ્યસ્ત કરવાનું. ઉપર નીચે કરો. 1 ઉપર 2 નીચે. 2ના નીચે 1 કહેવાય. 1 ક્યાં જાય? ઉપર. 2 નીચે. ચલો હવે ચોથો નંબર આપી દો. બરાબર? ચોથો નંબર 6 પંચમાંશ. લખો. 6 પંચમાંશ. શું શીખીએ આપણે? વ્યસ્ત. 6 પંચમાંશનો વ્યસ્ત. વેરી ગુડ. 5 ઉપર 6 નીચે છે. આ નીચેની ઉપર નાની એ દેખો. ઉપર 5 નાના નીચે 6 મોટા. ઉપર નાની નીચે મોટી, તો એ શું કહેવાય? શુદ્ધ કહેવાય બકા. શુદ્ધ. બકા ઝડપ રાખો પ્લીઝ, ઝડપ રાખો. ચલો હવે 5મો આવ્યા. 12 સતમાંશ. વેરી ગુડ. લખો 12 સતમાંશ નો વ્યસ્ત. ઉપર નીચે લખો. 7 ઉપર 12 નીચે છે. હવે શું લખવાનું? ઉપર નાની નીચે મોટી. વેરી ગુડ. નેક્સ્ટ પ્રશ્નની સૂચના લખો. પહેલો પ્રશ્ન લખો. એ દાખલા નંબર 1માં શીખ્યા ને એ રીતે. હા, ચલો છઠ્ઠો આયા. છઠ્ઠો. ઓકે, જોઈ લઈએ. ચલો 1 અષ્ટમાંશ લખો. 1 અષ્ટમાંશ લખ્યું. ચલો 1 અષ્ટમાંશનો વ્યસ્ત. 8 ઉપર, હા, બરાબર 8 કહેવાય. કેમ કે 8ના 1 ભાગો તો 8 થાય ને.
8ના એકે ભાગો શું થાય? બરાબર 8 લખવાનું. 8ના 1 વડે તમે ભાગાકાર કરો 8 એને 1 નીચે ભાગ્યા 1 1 અઠ્ઠું શું આયા? 8 એક જ વકડો અંશ છે જ નહીં તો સમો આવે? બોલો 8 એ નીચે એકડો આવે ને એટલે જતું રહે બકા. ખબર પડી વાતની? ચલો 1 11 શું હવે બકા? ચલો 1 11 વ્યસ્ત 11 ઉપર 1 નીચે 11 ને 1 ભાગવાથી શું આવે? 11 એ કઈ સંખ્યામાં ગણાશે? હા, કોઈને ભૂલ હોય તો સુધારી દો. ઓકે, મેં આગળ ગણી હોય ભૂલ તમને લાગે સુધાર દો, કોઈ ટેન્શન નહીં, સુધાર દો. ત્રીજા પ્રશ્નનો પહેલો 2.3. ત્રીજા પ્રશ્નનો પહેલો 7 તૃતીયાંશ પહેલાં લખ્યા, પછી આપણે ભાગ્યાનું ગુણ્યા કરવાનું. એટલે 2ના નીચે 1 કહેવાય, 1 ઉપર 2 નીચે. 2ના નીચે શું કહેવાય? કશું નહીં તો 1 જ કહેવાય ને. તો 1 ઉપર જાય અને 2 નીચે. પછી આપણે જેમ ગણતા થાય એ લીટી દોડ દો. જેના નીચે કશું નહીં એના નીચે 1 સમજવાનું. શું સમજવાનું? ચલો પૂરું કરો, પછી આપણે આગળ વધીએ. જલ્દીથી પૂરું કરો. દાખલા નંબર 2 પૂરો કરો. વધીશું આગળ. કોઈ બાકી હોય તો લખો બકા. જલ્દીથી લખો બકા, બાકી હોય તો. હવે આ તો સિમ્પલ શું છે, ઉપર નીચે કરવાનું. 8ને 1 વડે ભાગવાથી 8 કહેવાય. આ બધા નહીં ભાગવાનું, નીચે એકડો આવે ને એમાં યાદ રાખવાનું. નીચે એકડો 8ના 1 ભાગો એટલે 8. એકલા 8 8 એ સમો આવે? મેં પૂર્ણ સંખ્યા સમજાય નહોતું. હવે 0 1 2 3 4 5 અનંત એ પૂર્ણ કહેવાય. આપણે એક આઈડિયા આપ્યો તો ખબર? હવે આવું આવે તો 0 થી શરૂ થાય, યાદ કરો. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0. તો પૂર્ણ સંખ્યામાં કઈ કઈ આવું? 0 1 2 3 4 5 6 અનંત એડે જ છે. તો જવા દઉં, ફિનિશ. ઓકે, ચલો દાખલા નંબર 3 આવી જાઓ વિદ્યાર્થીઓ. 6 દાખલાઓની અંદર શોધો. ડન. ચલો પહેલો કયો? 7 તૃતીયાંશ ભાગ્યા 2. આ પહેલો. ચલો પહેલો શીખવાડો, પછી બીજા શરૂ કરીએ. એકદમ ધ્યાન આપો. અહીંયા જુઓ, આ 2 હા ને, 2ના નીચે 1 કહેવાય બકા. જેના નીચે કશું ના હોય તે શું કહેવાય? આ 2ના નીચે 1 ને એકલા 2, આ 2 એક જ વસ્તુ હ. ઓને 2 કહેવાય ને, કોઈ અલગ કહેવાય? હવે શું કરવાનું સર? પહેલું પદ એમના એમ રાખવાનું, ભાગ્યાનું ફરજિયાત ગુણ્યા કરવાનું. 2ના નીચે કહેવાય 1 કયો જશે? 2 ક્યાં હશે? આવું થશે. કારણ કે 2ના નીચે 1 હોય જ. દરેક સંખ્યા નીચે શું હોય? હોય જ. સમજી ગયા ને? બસ હવે તો આવડે જ છે. હવે 2 વડે ભાગ ચાલે ના, 3 વડે ના, તો ગુણી દો. 7 ગુણ્યા 1, 3 ગુણ્યા 2. કારણ કે ઉડતું નહીં કશું ઉપર નીચે. 7 એકા 7, 3 દુ 6, 6 એકા ઘડીએ 7 દુ બોલો, 6 એકા 6 ને 1. ચલો પહેલો પૂરો. બોલો આવડ્યો? સમજીને ઘરે વારંવાર ગણવાના. ભૂલી જો મેથડ તો આપણા યુટ્યુબ ખોલી બેસી જો ચેનલ. આ વિડીયો બધા મળી રહેશે. ઓકે, હાલ હું રેકોર્ડિંગ કરું, અત્યારે લાઈવ નહીં, રેકોર્ડિંગ. પછી જેવું ટ્યુશન પૂરું થશે એટલે હું અપલોડ કરી દઉં, લાવી જશે વિડીયો.
સમજાય ને વાતને? કાલનો વિડીયો રહી ગયો કારણ કે એમાં વોઇસ નહોતું આવ્યું, ખબર ને? હવેથી બધામાં રેગ્યુલર આવશે. ચાર્જિંગ નહોતું કર્યું માઇક એટલે. ચાલો બીજો દાખલો. તમને આ દાખલા ભૂલી જવાય ને તો ગયા છે વિડીયો યુટ્યુબમાં જોઈ લેવાનો રહ્યો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખવાની, સરસ્વતી ટ્યુશન ક્લાસીસ. અને નોટિફિકેશન જે બેલ ઘંટડી એ દબાઈ દેવાની, એમાં ALL લખાઈને આવે એ દબાઈ દેવાનું, વિડીયો લાઈક કરી દેવાનો. એટલે જેવું અહીંયા હું ભણાવવાનું ચાલુ કરું એવો વિડીયો એના અંદર લાઈવ ચાલુ કરું એવો વિડીયો અંદર આવી જાય, સીધું તમને ખબર પડી જાય. ચલો 4 9 ભાગ્યા 5. ચલો બીજો ગણજો. 4 9 ભાગ્યા 5 ગણો આડો ફટાફટ. હવે આવડી જ જીવો તમારે એમ રાખવાનું. 6 13 ભાગ્યા 7. ડન. ચલો તકો અહીંયા 4 9 એમના એમ રાખ્યા. ભાગ્યાનું ફરજિયાત ગુણ્યા થાય એટલે આના નીચે એક કહેવાય, એક ઉપર. હા આ પોચ ને ઉપર, એના નીચે એક. પોચના નીચે શું કહેવાય? એક ઉપર ને પોચ. ચલો હવે ઉડતું નહીં, 9 વડે નહીં ચાલતું કે 5 વડે. લાઈન દોરીને ગુણી દો ફટાફટ. લખવાનું સ્ટાર્ટ કરી દો બકા, લખવાનું સ્ટાર્ટ કરો. 4 એકા 4, 9 પંચું ઉપર એની નીચે મોટી મિશ્ર થાય. હા શુદ્ધ અપૂર્ણાંક એનું મિશ્ર ના થાય, અશુદ્ધનું મિશ્ર થાય. ઉપર મોટી હોય નીચે નાની હોય એ અશુદ્ધ અપૂર્ણાંક, એનું મિશ્ર અપૂર્ણાંક થાય. મિશ્ર અપૂર્ણાંકમાં એક પૂર્ણાંક આવે અને એક અપૂર્ણાંક આવે. ઉપર નાની નીચે મોટી હોય તો શુદ્ધ અપૂર્ણાંક, એનું મિશ્ર થાય નહીં. ચલો અહીંયા પહેલી સંખ્યા એમને એમ લખો 6 13 ભાગ્યાનું ફરજિયાત ગુણ્યા કરવાના, નીચે એક ઉપર 7 નીચે. ચલો કમોન રેડી. શું કરવાનું? ઉડતું નહીં, ગુણી દો. 6 ગુણ્યા 1 13 ગુણ્યા 7. ઉપર નીચે ભાગાકાર કહેવાય, સમજી લો ને. બાજુ બાજુ ગુણાકાર કહેવાય. ઉડવું એટલે ભાગાકાર. ઉડતું નહીં. 6 એકા 6, 13 એકા ઘડીઓ બોલો. 13 પંચું 65, 13 છક 78, 13 સીતું લખી દો. 3 પૂરા. હવે બીજા 3 જાતે ટ્રાય કરો. પાવરફુલ થવું એ ગણિતમાં પ્રેક્ટિસ જ છે. ઓકે આપણે પહેલું બીજું ચેપ્ટર બધું કમ્પ્લીટ આવડી જાય, સ્વાધ્યાય ઉદાહરણ. પછી આપણે ઇંગ્લિશ વિષયમાં જઈશું. ઓકે વાહ વાહ. એના પછીનો દાખલા નંબર 4 પણ આવું જ છે. આવડે તો ઘણો. તો જલ્દીથી લખી દો આટલું. નેક્સ્ટ બીજા 3 આવા જ છે, ટ્રાય કરો જલ્દીથી. બીજા 3 જાતે કોશિશ કરો. ચલો ચોથો કયો આયા આપણે? ચોથો. ચલો રેડી, ટ્રાય કરો ચોથો. હો સેમ શોધો આવે એટલે એવું જ હોય ભાઈ, સમજી ગયા? અને સુપર મેથ્સમાં આવું બહુ જ શીખ્યા તમે. ચલો ચોથો બરોબર લખજો. ત્રીજાનો ચોથો, દાખલા નંબર 3નો ચોથો. પછી આ પોચમાં આપણે રકમ લખી દઈએ. તમે બધી ના રકમ લખો, પહેલી જ લખો ખાલી. સમજાયું? ત્રીજાનો ચોથો, 4.1 ભાગ્યા 3, 3.1 ભાગ્યા 4, 4.3 ભાગ્યા 7. ઓકે હવે આપણે આ 3 ગણી દઈએ. ઓકે ડન. ફૂટપટ્ટી રાખવાની, તમારી જગ્યા હોય ચોપડામાં લીટી દોર દેવાનો તો લખી દેવાનું, મહી રહ્યા તો. ચલો રેડી ડન. પહેલાં ગુણી દોડો. ઘડીઓ બોલવાનો, ઘડીઓ. 3 ચોક 12, એમાં એક ઉમેરો 13, 13 તત્યામ લખ્યું.
ભાગ્યા લખી દો. આ એમના એમ 3 ના નીચે 1 લખો એટલે લખી દો, 1 લખાય. કશું ના તો 1 લખી દો. ચલો પહેલું આ કામ કરવાનું, અહીંયા સીધું ભાગ્યાનું ગુણ્યા નહીં કરી દેવાનું. સમજાયા? 3 ચોક 12, એમાં 1 ઉમેરો 13 થયા. ભાગ્યા એને 3 ના નીચે શું મૂકી દેવાનો? 1. હવે આ પદ એમના એમ ભાગ્યાનું ફરજિયાતું કરવાનું ગુણ્યા 1 ઉપર 3 નીચે. ચલો આ બાજુ ગુણાકાર કરો, ઉડતું નહીં. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. બોલો 13 એકા 13, 3 તરી 9. હવે 9 એકા ઘડીઓ 13 સુધી બોલો. 9 એકા 9, 9 એકા 9, 9 માં કેટલા ઉમેરું તો 13 થાય 4. રેડી? ડન. ચલો બીજો ગણો આવડશે, જાતે ટ્રાય કરો, ટેન્શન નહીં લેવાનું. ફોટો પડાય તો ચેકિંગ ફરીથી ટ્રાય કરવાનું. ભાગ્યાનું ગુણ્યા કરો કે ભૂલી ચમ જોયું? ચલો પહેલા ઘડીએ બોલો. 2 તરી 6 ને 1, 2 તરી 6 ને 1 7. આ મિશ્ર અપૂર્ણાંકનું અશુદ્ધ બને, અશુદ્ધમાંથી પાછું મિશ્ર બનાવતો એ બને. ચલો હાલ ભાગે એક વખત એમના એમ રાખીએ, બરાબર? 4 ના નીચે શું લખી દેવાનું બોલો? કશું નહીં, ત્યાં શું મૂકી દેવાનું? 1. બોલો 7/2 એમના એમ ભાગ્યાનું ફરજિયાત ગુણ્યા કરો. આ બેનો ગુણાકાર થાય ને ઉપર સરવાળો થાય. 2 તરી 6 ને 1 7. વેલ ડન. 1 ઉપર 4 નીચે. ઉડતું નહીં કશું, ઉપર નીચે ઉડા. 2 વડે ભાગ ચાલે ના, 4 વડે ભાગ નહીં ચાલતું. એક લાઈન દોરી દો, અંશ અંશ ગુણી દો, છેદ છેદ ગુણી દો. કમોન. 7 એકા 7, 2 ચોક 8. ઉપર નાની નીચે મોટી, મિશ્ર થાય નહીં. લખી દો. કમોન બોલો. ચોથું આપણે જેમ ગણીએ એમ જ ગણવાનું. ભાગ્યાનું ગુણ્યા કરી વેસ્ટ કરી દેવાનું. બસ ભાઈ પતિ 7 પંચી 35 કરો. સેમ એજ મેથડ. ચલો શું કરવાનું? ઘડીએ બોલો. 7 ચોક 28, એમાં 3 ઉમેરો 29 31. 7 ચોક 28, એમાં 3 ઉમેરો 29 31. આ ભાગ્યા એમના એમ 7 ના નીચે એવું કહેવાય 1. કશું ના હોય તો 1 કહેવાય વિદ્યાર્થીઓ. ઓકે, આ ચેનલને શેર કરવાનું તમારા મિત્રો હોય સ્કૂલમાં, એમને જણાવવાના આપણી આ યુટ્યુબ ચેનલ, જેની અંદર બધા ધોરણના બધા વિષયના વિડીયો મળશે. ધોરણ 6 થી ધોરણ 10. ઓકે, તમારા મામા ભાઈના છોકરા હોય ભણતા હોય આ ધોરણોમાં 6 થી 10માં, માસીના મોમાં, એમને જણાવવાની એટલે એ લોકો ભણી શકે યુટ્યુબમાં. બોલો બકા. ચોથા દાખલામાં બકા આ જ વસ્તુ કરવાની. સૌથી પહેલાં ભાગ્યાનું ગુણ્યા કરવાનું અને વ્યસ્ત કરી દેવાનું. ભાઈ ઉડાડવાનું, ના ઉડે તો ગુણ દેવાનું. હું હાલ જ આવો છેલ્લો. ઓકે ચલો આ પ્રશ્ન લખ્યો મેં. ભાગ્યાનું ફરજિયાત ગુણ્યા 1 ઉપર 7 નીચે. હવે ઉડતું નહીં, દેખી લો. 7 વડે ઓનો ભગાય ના, તો 31 ગુણ્યા 1, 7 ગુણ્યા 7. ચલો ઘડીઓ બોલો. 31 એકા 31, આ સત્યો સત્યો ઉપર નાની નીચે મોટી, મિશ્ર થાય નહીં. લખી દો. કેટલા લોકો ઘરે આ વિડીયો જોવો આપણા લખાયેલા? જુઓ તમે. વાલીને બતાવે તો કે આવું ચાલે અમારા ટ્યુશનમાં. બતાવવાનો આ વિડીયો અમારા ટ્યુશનમાં લાઈવ ચાલે. ઓકે વાંધો નહીં. ચલો હવે લખી દો. હવે 2.3 નો છેલ્લો દાખલો આવ્યા ભાઈ. શોધો. ઓના પછી આ દાખલા નંબર 4 પૂરો થશે. એના પછી દશાંશ સંખ્યાઓના ગુણાકાર આવશે, પોઈન્ટ વાળા ગુણાકાર. ખ્યાલ આવ્યો? અત્યાર સુધી અપૂર્ણાંક ભણ્યા. આપણા ચેપ્ટરનું નામ શું? અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તો અપૂર્ણાંકમાં તે હવે દાખલા નંબર 4 છેલ્લો. એના પછી દશાંશ સંખ્યાઓ આવશે, એના ગુણાકાર આવશે, પોઈન્ટ વાળા દાખલાના ગુણાકાર. પછી 10 વડે 100 વડે 1000 વડે, પછી દશાંશ સંખ્યાઓના ભાગાકાર આવશે. તો 2.1, 2.2 અને 2.3 શું ભણ્યા? અપૂર્ણાંક.
હવે 2.4 ને 2.5 શું ભણીશું? દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર. દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર. જવા દઉં ભાઈ આર્યું. ચાલો હવે 2.3 નો ચોથો દાખલો. રેડી? શોધો. શું કહે? શોધો. આવી જાઓ ભાઈ, એક શીખી લો. ચલો પહેલો શું, કઈ પ્રશ્ન બોલો? 2 પંચમાંશ ભાગ્યા 1 દ્વિતીયાંશ. ઓકે ડન. ચલો હું 3 રકમ લખી દઉં. બીજો 4 નવમાંશ. 4 નવમાંશ ભાગ્યા બોલો 2 તૃતીયાંશ. અને ત્રીજો બોલો 3 સપ્તમાંશ ભાગ્યા 8 સપ્તમાંશ. ઓકે ડન. ચલો 2 પંચમાંશ ભાગ્યા 1 દ્વિતીયાંશ, 4 નવમાંશ ભાગ્યા 2 તૃતીયાંશ, 3 સપ્તમાંશ ભાગ્યા 8 સપ્તમાંશ.